यहाँ वीडियो नहीं बनाना है। વેલકમ બેક ટુ અનધર વ્લોગ. સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. હું છું તમારો અંશ ધ ટ્રાવેલર અને આજે આવી ગયો છું એક નવા વિડીયોની સાથે. આજનો વિડીયો અમારો એવો છે કે હું આવ્યો છું હમણાં તો हैदराबाद. बिरयानी हैदराबाद बोले तो बिरयानी और हैदराबाद बोले तो पुष्पा. झुकेगा नहीं. તો અમે લોકો હૈદરાબાદ આવી ગયા છે. તો હૈદરાબાદમાં ફરવા માટે તો ઘણા બધા સ્થળ છે પણ મેઇન સ્થળ એટલે કે ચાર મિનાર. ચાર મિનાર જઈ રહ્યા છે અમે લોકો અને ચાર મિનારની ચા ફેમસ છે, ચા અને બિસ્કિટ. એ ચા અને બિસ્કિટ ખાઈએ, ટેસ્ટ કરીએ અને જોઈએ કેવું છે કેવું નહીં. તો ચાર મિનાર પછી જોઈએ ચાર મિનાર. ત્યાં સુધી આવી ગયા છે ચાર મિનાર હૈદરાબાદ. હવે હૈદરાબાદ ચાર મિનાર તો જોયું નહીં હોય તમે લોકોએ, મેં નહોતું જોયું, પહેલી વાર જ આવ્યો છું. જોઈએ કેવું છે. મારી પાછળ જ છે ચાર મિનાર. ચાર મિનાર છે સારું પણ આમ છે અહીં ગાડી આપણે વડોદરામાં રહેતા હોય તો તમારી માટે મંગળ બજાર, અમદાવાદમાં રહેતા હોય તો લાલબાગ, પેલું શું છે લાલ દરવાજો, દિલ્હીમાં રહેતા હોય તો તમારી માટે છે ચોર બજાર કે પછી ચાંદની ચોક. હવે ચાર મિનાર સારું છે, જો બતાવું ઉપર બી જાય છે બધા લોકો. ચાર મિનાર આવી ગયો મારી પાછળ, હૈદરાબાદનું ચાર મિનાર. આવી ગયા છે હૈદરાબાદના ચાર મિનાર પર. હવે ચાર મિનાર પર જઈએ, શું છે કેવું છે જોઈએ. ચાર મિનારનો ઇતિહાસ તો મને ખબર નથી પણ આપણે ગાઈડ અમારા જે છે એમને પૂછીશું ચાર મિનારનો ઇતિહાસ. અને એની સ્પેશિયલ ચા પીવી છે મારે તો. પબ્લિક દૂર દૂરથી ચા પીવા, ચા અને બિસ્કિટ ખાવા આવે છે. ત્યાં સુધી જોઈએ. લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં, કેમ કે પબ્લિક વિડીયો જોવે છે પણ લાઈક નથી કરતી. પ્લીઝ આવું ના કરો. લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. કોઈ પ્રશ્ન થાય તો પ્રશ્નનો જવાબ પણ આપીશું, એટલે કીપ સપોર્ટ. લોકો આવી ગયા છે ચાર મિનાર. ચાર મિનાર કશું છે નહીં, એમ તો ફોટા પડા માટે જ છે. આ પાછળ છે ચાર મિનાર. આ ચાર મિનાર નીચે જ ઊભો છું હું. અને અહીં ગાડી સ્પેશિયલ છે મહાલક્ષ્મી મંદિર, મહાલક્ષ્મી ટેમ્પલ. આજે મારી પાછળ શ્રી મહાલક્ષ્મી ટેમ્પલ ચાર મિનાર. તમને દર્શન કરાવી દો બહારથી. અંદર મોબાઈલ તો અલાઉ છે નહીં, અંદર ટુકડા કપડા બી અલાઉ નહીં. અહીંથી તમને દર્શન કરાવી દો. એ અંદર છે જો મહાલક્ષ્મી માતા, મહાલક્ષ્મી મંદિર જ છે અહીં ગાડી. અને બીજું શોપિંગ છે. અને પાછળ જ્યાં મારી પાછળ જે મસ્જિદ દેખાઈ રહી છે એ ગુમરા મસ્જિદ છે. ગુમરા કે ઉમરા એવું કે મસ્જિદ છે. એટલે બે વસ્તુ જોવાનું છે ચાર મિનારમાં, હૈદરાબાદમાં. ચાર મિનાર જોવા આવો તારે. અને બીજું શોપિંગ કરવા માટે બહુ બધું છે અહીં ગાડી. ઘડિયાળો છે, પાછળ ડ્રેસો છે. જો આ ઘડિયાળ, ડ્રેસ, પછી આ છે બધું કટલરીનું સામાન છે બધું થોડું થોડું. અને અહીં બિરયાની ફેમસ છે હૈદરાબાદની. અને આ મારી પાછળ જે છે નિમ્રા ચા કેફે એન્ડ બેકરી, એ ફેમસ છે અહીં ચાની માટે અને બિસ્કિટ માટે. બીજું બધું તો છે જ. ગયા છે હવે અહીં ગાડી ચા અને બિસ્કિટ આ બહુ ફેમસ છે એના નિમ્રાના. કહીએ હવે ખારી હોય ને આપણાથી ખારી એવું છે. ચા પીધી ચાર મિનાર પર. ઇમરા સારી ચા છે. હવે રિટર્ન થઈએ છે અમે અહીંથી. આગળ જોઈએ હવે. લે ભાઈ, થેન્ક યુ. એક્સપ્લોર કરતાં કરતાં અમે આવી ગયા છે હવે સલારજંગ મ્યુઝિયમ હૈદરાબાદ. અહીં કઈ ટિકિટ લેવી પડે છે. જો બતાવો ટિકિટ. આરી ટિકિટ 50 રૂપિયાની ટિકિટ છે. અને મોબાઈલ લઈ જાઓ તો 50 રૂપિયા ટિકિટ છે. મોબાઈલ લઈ જાઉં છું વિડીયો બનાવવા માટે. તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર બી કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાછા. 50 રૂપિયા બગાડ્યા, 100 રૂપિયા વિડીયો બનાવવા. થોડુંક કરતા રહેજો, બરાબર ને ભાઈ? તો હવે અંદર જવાનું એન્ટ્રી છે અહીંથી. આ છે મ્યુઝિયમ
ટિકિટ લઈ લીધી છે અમે. ટિકિટ લીધા બાદ હવે મ્યુઝિયમમાં માઇક અલાઉ નહોતું તો માઇક મૂકવા ગયા પાછા. આખું મસ્ત છે આનું. આ એ જો હા. હવે આનું બીજું પાછળનું આ અહીં ગાડી થશે ચેકિંગ. ચેકિંગ થયા પછી 2 ટિકિટ હા પછી અંદર સેફ્ટી ચેકિંગ આવી ગયા છે. તો અહીં ગાડી બહુ બધા ભગવાનની મૂર્તિઓ છે અને બહુ બધી આપણે શું કોપર તાંબાની મૂર્તિઓ છે બધી જૂની 20મી સદીની 10મી સદીની 12મી સદીની 15મી સદીની. જે કૃષ્ણ ભગવાનનું છે અહીં ગાડી મૂર્તિ છે બધી. અહીંયા ગાડી જ પણ વિષ્ણુ ભગવાન છે. પછી ગરુડ પર લક્ષ્મી કે સાથ ભગવાન વિષ્ણુ શેષ નારાયણ વિષ્ણુ. પછી જે લક્ષ્મીજી કે સાથ વિષ્ણુ ઉત્તર ભારત શેષ શયન વિષ્ણુ લક્ષ્મી નારાયણ દક્ષિણ ભારત 12મી સદી. એ જ રીતે ગાડી વિષ્ણુ ગુજરાત પશ્ચિમ ભારત ગુજરાતથી બી ગાડી મૂર્તિ આવી છે ભગવાનની. બધું અલગ અલગ છે ગાડી. બહુ પૌરાણિક યોગ નૃસિંહ ભગવાન એ જ રીતે સસ્તન વિષ્ણુ બહુ બધી મૂર્તિઓ છે ગાડી. જો આ છે વિષ્ણુ કિરણ. આ છે ચંદ્રશેખર મૂર્તિ. આ છે ચાર પૂજા. આ મૂર્તિ દેવી પાર્વતી માતાની મૂર્તિઓ છે. દેવી તમિલનાડુ દક્ષિણ ભારત. નંદી કે સાથ શિવ પાર્વતી 20મી સદી. આ છે ચોલ કાલ દક્ષિણ ભારત 11મી સદી. આ મૂર્તિ ચોલ વંશ ચોલ રાજાઓ વખતની. આ પણ યોગ ગણપતિની મૂર્તિ રાજસ્થાન દક્ષિણ ભારત ગણપતિ. એટલે ઘણી બધા ભગવાન પર્ટિક્યુલર એક કરી દીધું. આ ઘડી આ મળતી મળશે. આ છે નટરાજની મૂર્તિ 20મી સદી. ઘણા હતો તો પણ નટરાજની 16મી સદીની મૂર્તિ. ભગવાન શ્રી મહાદેવ નટરાજની મૂર્તિ છે. વિજયનગર કાલ દક્ષિણ ભારત 16મી શતાબ્દી. અને આ છે વીરભદ્ર ભગવાન શ્રી હર મહાદેવનો અવતાર હતો વીરભદ્ર ભગવાન. અને સોમસ્કંદ મૂર્તિ બહુ મસ્ત મૂર્તિ છે. આ આખું જ આ શું કહીએ આપણે પૌરાણિક જ બધું ગાડી. અહીં ગાડી ગરુડ ભગવાનની મૂર્તિ છે અહીં પાછળ. આખું જ આ પાછળ આખું જ ગરુડ ભગવાન. અહીં ગાડી વિષ્ણુ ભગવાન બેઠા છે. શંકર ભગવાન બેઠા છે. ગરુડ ભગવાન અહીં ગાડી પણ આ આખો વિષ્ણુ ભગવાનનો મને લાગી રહ્યો છે ત્યાં છે રામ ભગવાનનું વનવાસ બાદનો જે આપણે દિવાળી કરીએ છીએ એની માટેનું જે રામ દરબાર છે એ રામ દરબાર. અહીંયા ગાડી સામે પણ દક્ષિણ ભારતની લઘુકલા. અહીં ગાડી જૂના પૌરાણિક બધા અહીં ગાડી લાકડાથી બનાવેલા છે બધા. ટેમ્પલ સ્ટેન્ડ યલી કાઉટ ઓન ધ બેઝ વુડ સાઉથ ઇન્ડિયા 20th સેન્ચુરી. 20મી શતાબ્દીમાં પણ આવા બધું કરતા હતા. આ લાકડામાંથી શ્રી ગણેશ ગણપતિ દાદાનું બનાવ્યું છે. આ ગણપતિ દાદા લાકડામાંથી જ છે અહીં ઘડી બધું. અને આ મૂર્તિ બી મસ્ત લોર્ડ વિષ્ણુ વુડ સાઉથ ઇન્ડિયા 20th સેન્ચુરી ગોડનેસ. શ્રી રામ ભગવાન રામાનુજાચાર્ય. સાઉથ ચાવલ થાય તો એ સાઉથનું જ બધું છે ગાડી મોસ્ટલી બધું. આ પણ મસ્ત આ ગણપત હનુમાન એલિફન્ટ રિયલિસ્ટિક જ લાગે છે એમ તો. અને તિરુપતિ ભગવાન આગળ વિરાજમાન છે. અહીં સાઉથ ઇન્ડિયા ચાવલ થાય તો અહીં બધું સાઉથનું જ છે. બધું શૈલી સાઉથ પ્રમાણે જ છે. સાઉથમાં જ ભગવાન સાઉથનું મંદિર
ભગવાન તો હિન્દુ સંસ્કૃતિના બધા જ ભગવાન છે, પણ સાઉથ સંસ્કૃતિ પ્રમાણે તો આવી ગયા છે કપડાના ભંડારમાં. અહીં ઘડી મહેલોમાં કપડાં રાજાઓ કેવા પહેરતા હતા એ પ્રમાણે શું આ એ વખતના રાજાઓના કપડાં છે ગાડી. અહીં વખતના રાજાઓ આવા કપડાં પહેરતા હતા. કાશ્મીરી શોલ્સ એન્ડ બેડ કવર્સ. કાશ્મીરનાથી કાશ્મીર અને હૈદરાબાદ અને હૈદરાબાદમાં જ્યારે નવા ઉદ્દીન કે નવા ઉદ્દીન જે કહેતા હતા એ જ્યારે હતા ત્યારનું છે. આ અંગાડી પણ આવી મસ્ત છે. ને ઘડી કપડાનું એ ઘડી પત્યું. હવે અમે લોકો જઈએ છીએ હાથીદાંત નક્કાશી દીધા. અંગડી બધા અબ્દુલ કલામ આઝાદ અંગડી બધા આપણા શહીદ જે થઈ ગયા દેશ માટે જેને બહુ મોટું કામ કર્યું એ બધાના વીર ગતિ પામે બધાના ફોટો લાગેલા છે. અહીં ગાડી એન્ટ્રન્સ અહીંથી એ બહાર નીકળે ત્યાંથી બીજા રસ્તે બીજી જગ્યાએ જઈએ એટલે ત્યાં ગાડી આ આવે છે. લોકમાન્ય તિલક ને બધા નવા છે બધા જ. મેં પોતે પહેલી વાર જોયા છે. અહીં ગાડી શું છે તેલંગાણા ટુરિઝમ. આજે નાસ્તા માટેનું છે. અહીં ગાડી નાસ્તાનું કેન્ટીનમાં કુતુબ મિનાર, ચાર મિનાર કેવું હતું જોયું તું. क्या है हाथी दांत का कक्ष. हाथी दांत का कक्ष के अंदर हम लोग आते हुए ओ भाई हाथी नहीं कलाकृति तो हाथी दांत छो રીતના જબર. હાથી જંગલમાંથી આવે બહાર તલવારો છે. હાથી દાંતની તલવારો અલગ અલગ પ્રકારનું બધું જ છે. અહીં ગાડી તો બહુ મસ્ત છે. બહુ બુદ્ધાની થીમ છે. હવે અહીં ગાડી આ મારી પાછળ જે ખુરશીઓ છે આ ખુરશીઓ નકશી કોતરી બધું બનાવ્યું છે. ખુરશીઓને બધું અહીં ભગવાનની મૂર્તિઓ છે. ગાડી આ છે વિષ્ણુ ભગવાન, આ છે શંકર ભગવાન. બધા અલગ અલગ ભગવાન છે. હા ગાડી માતા. હા વિડીયો હવે અહીંથી બહાર જઈએ છીએ. હવે હાથીદાંતમાંથી હવે બીજી જગ્યા કંઈ જોઈએ ત્યાં સુધીને મળીએ. હૈદરાબાદનો વિડીયો અહીં ગાડી પૂરો કરીએ. તો એમ તો ફરવાનું બહુ બધું નહીં એટલે ઓછું છે ફરવાનું અને એમ ફરવાનું વધારે છે. પણ આમ જોવા જઈએ તો પણ આપણે મજા ના આવે. હૈદરાબાદનું ફેમસ બિરયાની, નોન વેજીટેરિયન, આપણે પ્યોર વેજીટેરિયન એટલે એ કામનું નહીં. ફરવાનું બી એવું જ છે. ગાડી મુગલોનું બધું ચાલતું આવ્યું છે ચાલ્યું એવું છે ફરવાનું. અને એક બિરલા ટેમ્પલ મંદિર સારું છે પણ ત્યાં મોબાઈલ અલાઉ નથી. અને બીજા જે ક્લિપો અંદર દેખાય છે વિડીયો પછી દેખાશે. એક છે આંબેડકર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની મોટી સ્ટેચ્યુ છે. પછી બીજું છે એક લેક છે, એક બુદ્ધાની મૂર્તિ છે લેકની અંદર. એવું બધું છે. અને પછી વિડીયો પૂરો કરી ગાડી. નવો વિડીયો આવવાનો જલ્દી. આગળનો વિડીયો બી મસ્ત જ છે. સરપ્રાઈઝ વારાફરતી વિડીયો આવતા રહેશે. વિડીયો જોઈ લેજો. વિડીયો ગમે તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને હંસર ટ્રાવેલરને ફોલો કરી રાખો ઇન્સ્ટાગ્રામ પર અપડેટ માટે. અને તમને વિડીયો ગમે તો બીજાને શેર કરજો.
અને થોડું સબસ્ક્રાઈબ કરી લો તો 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે આપણે શોર્ટ ટાઈમમાં. તો પ્લીઝ ડુ સબસ્ક્રાઈબ, લાઈક, કોમેન્ટ, શેર. ત્યાં સુધી મળીએ. બાય બાય. જય શ્રી રામ.